2 દિવસથી ફોન કરતા હતા પણ આપણે થોડા કોમમાં હતા એટલા માટે તો પણ અત્યારે વાત કરાઈ યા તો પાપડી ખાને કે लिए આયા નહીં ભાઈ આજે મને આગળ જાવ છે મમ આગળ દેજો તો ગાઈસ જો કિશન ને તો હેડ્યો ઓન લઈ જાય છે હવે બેને ઓન લઈ જાવ એ હઈ કાકા જતા રહ્યા ને બેટા કાકા આવજો હઈ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો 9:30 વાગે તો એક વખત ગોમમાં જઈને એની જગ્યાએ આપણે બીજી વખત પણ ગોમમાં જઈને અને ઘેર આવી ગયા છીએ કારણ કે અત્યારે મહેમાન આવી રહ્યો છે ફઈને આવી રહ્યો છે ખબર લેવા માટે તો ફઈ કોણ આવશે એ તો ખબર નહીં ગાઈઝ પણ ફઈને આવી રહ્યો છે ફોન આવ્યો તો અમે આવીએ છીએ તો કોણ આવશે ને કેટલા વાગે આવશે એ બધું ખબર નહીં પણ ફોન કર્યો તો અમે આવીએ છીએ તો આપણે શાકભાજી બધું લેવા માટે ગયા હતા ગોમમાં તો જો તો શેદાજી તો બેસી ગયા છે નવરા ધૂપ શેદાજી ગુડ મોર્નિંગ પૂરી ફઈને આવે ફોન આવ્યો તો વળી સવારે કે અમે આવીએ છીએ કહેતો તો જો શેદાજી તો આગળ શાંતિથી ઊંઘ્યા છે પપ્પા તેજલ ભાભી અને મમ્મી 3 જણો ખેતરમાં જતો રહેશે એ અલગ જશે અને પ્રકાશ એ ઝારવાળા ખેતરમાં જશે કોક લેબડા પેપડા પાડવા માટે તો આપણે છે ને પહેલાં તો અહીંયા લેબડો પડે છે કાલનો પાડેલું જુઓ પહેલાં સવારમાં અત્યારે 9:30 વાગે એટલે કે 9:30 પોણા 10 થયા છે તો ઢોરોને આપણે પહેલાં થોડો લેબડો નાખી દઈએ તો ચલો લેબડો નાખી પછી આપણે પ્રકાશ પાસે જઈએ તો કાંઈ મહેમાન તો આવી ગયા છે ઘેર અડકું ફઈ પૂરી ફઈ અને ગોણો અને ગોણાના ઘેરથી તો બધું આવી ગયો છે ને કંદે ઓહો તે શું કરો હા બટાકો મળો લાડવા ખાઈએ કોણ લાવી લાડવા આ તો મોમો લાવ્યા હતા બે હા તે પટી ગયો ના બરોબરની ભૂખ લાગી હતી કીધું એક તો ખાઈ જ જવા દે તે ખાઈ ગયો તાણ અને મારે ખાવાનું છે પતી ગયો પટી ગયો એક સાથે પછી વેચીને ખાઈએ આપણે એકમાં હું વેચવાનું બસ હું જ ના ખાઈ લઉં લે તો એ ફટોફટ વધવાનું કરો મહેમાન આવી ગયો ખબર પડે ફટો બનાવો કાપ તું મને શીરો બનાવ તો હું બટાકો કાપી દઉં બોલ તું બટાકો કાપી દે મમ્મી શીરો બનાવે શીરો છેલ્લે નહીં મમ્મી એક બધું રોટલા કમ્પ્લીટ થઈ જાય શાક કમ્પ્લીટ થઈ જાય પછી શીરો ઉતારી તરત ખાવ અને ભાત મૂકવાના હા તાર પછી એમ કરો એક બાજુ રોટલા કરો ને એક બાજુ ભાત અને પછી એક બાજુ શાક ને એક બાજુ શીરો હા પછી શીરો હા શીરો પછી તો બનાવી ગાઈસ બાય આવી ગયો હા જો મેસી તો કણ રમાશે જો ઓ તે જો ફરવા રહ્યો હા મેસીઓ તો ગાઈસ જો હોય તો મમ્મી તો બેસી છે તે કશું બનાવે શીરો હા શીરો બનાવું બની ગયો હું આ થોડો બની જાય તાણ બનાવ મમ્મી મને શું લાગતું ખબર પહેલાં થોડું હું જાણવું હતો કે એટલે તય આવું કરતો કે એટલે મને શું લાગતું કે થોડો સુલા ઉપર મેલ્યા વગર છે રીતના શીરો બની જાય પહેલાં મને એવું લાગતું પણ આ તો પછી ખબર પડી કે પહેલાં આવું કર્યું ને પછી ખોડ બોડ નાખીને સુલા ઉપર મેક્યું મને તો આવી બધી ખબર ના પડતી પહેલાં એટલે મારા મનમાં એમ કહે તૈયાર થઈ ગયો તો કઈ મમ્મીને શીરો બનાવશે તો મહેમાન આવે ખબર લેવા માટે નહીં મમ્મી મારી બધાની ખબર લેવા માટે આવે છે અને અમે ઘણા ટાઈમથી આવ્યો નતો આબુ કરતો હતો મારા ઈ જવાનું હતું પણ એની જગ્યાએ એરો કણ આવી ગયો ખોલ નાખો ખોલ નાખે રે એમ ના હોય ખોલ નાખ કે હવે આવી પાણી અય આ સ્ટાઇલ ઉપર રાખો કેટલા પો હોય તો નહીં પીવાની તે પો કરો તો કઈ જો આવું છે ને મહેમાનોને ખાવા માટે કાઢવાનું છે ટાઈમ કોઈ વધારે નહીં થયો પણ ટાઈમ થયો છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે મહેમાન જ કહેવાય પણ આ મહેમાન જ કહેવાય કે ફઈને આવે છે તાનું કહેવાય હા ફઈને જ કહેવાય પણ એ કે ફઈને મહેમાન જ કહેવાય કે આપણા ઘેર આવે એટલે મહેમાન કહેવાય પણ ફઈને કહેવાય મહેમાન કહેવાય પણ ફઈને કહેવાય તો જો હોય તો થાળીઓ ધોવા માટે બેસી ગયો છે તેજલ ભાભી તો મારે ધોઈ નાખજો એક મુએ બેસું પછી તે બેહો પહેલાં અમે અમારી પાર્ટી બેસી પછી તમારી પાર્ટી બેહો અમે શું તો નાવા જ લે ત્યાં તો એ કાઢી નાખ્યો તો હમણાં દોત નહીં રહેતા મોઢામાં લાગે તો ચલો હવે તો થાળીઓ બાળીઓ ધોઈ નાખીશ આમ ખાવા માટે બેસવાનું છે તો થોડી વાર અને ખાવા માટે બેસી જઈએ મમ્મીને કાઢીએ એટલે કઈ હા ભૂખ નહીં લાગી ખૂબ ભૂખ લાગી થોડી તો એવો જ બહાર જતા ના ખાવ એવી ભૂખ તો લાગી તો ખાવાનું કાઢી શું કરું
અંદર ફ્રીજમાં મૂકેલ. પેલો જગ પ્લાસ્ટિક વાળો કે સ્ટીલ વાળો? સ્ટીલ વાળો તો ખબર નહીં, આ તો પ્લાસ્ટિક વાળો. ઠંડુ તો થાય એટલી વાર નહીં થાય. બે જણ તો કઈ જો ખાવા માટે બેસી જાય છે. વખત તો છાસ કાઢે છે. આ સાઈડ બેસી જાય છે. મને યાદ જો થાળી મારે થોડા ભાત કાઢી લેવા ભાઈ. હા નહીં ખાવા વધારે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું છે. મેં પણ તો ખાઈ પી અને તેજલ વગરની તો વાસણ ધોવા માટે આવી ગયો છું. એક જણું વાસણ ધોવા છે, એક જણું બે રહ્યું ગોમનો કાઢ્યો છે. કોઈ વાત તો પડે. અને આ તપેલું શું કામ જીવ છે? પ્રકાશ નહીં છે. મમ્મી 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 મેશીન લઈને મેશી આ મેશીન દે આવું. અરે અરે હેડતી આઈ દઈ દી. બે જણા બાઈક લઈને જા. બાઈક લઈને જા. તે પપ્પાને તમે પીર્યો કે નહીં પીર્યું? તો 3 વાગશે પપ્પાને. 3 વાગતા હવે લાવાળીઓ છે 3 વાગે. 3 વાગશે. મમ્મી કેટલા વાગે પોણી વાળી દો? 10 વાગે વાળી હોય તો તને થોડા 3 વાગતા. 10 વાગે પણ લાઈટ જ નહીં આવતી. હળા તો હેલાય. મમ્મીને તને ખબર નહીં હોય. તને 10 વાગે થોડો પાવર આવે. તું તો કી 10 વાગે તો જો હોય તો વાસણ ધોવું છું. તો ચલો આપણે તો ખાઈ પી અને બેઠા છીએ. વખત તો જો પૂરી ફઈ અખું ફઈ બધો આરામ ઉપર છે. જો ઊંઘ્યો છે કઈ. ચલો આપણે થોડી વાર ઊંઘીએ. તો ચલો અમે ગાય છે ગોવેન વાળા છે ગાડની. ખરાબ બપોરે ને ખરાબ બપોર નહીં આમ તો 3 વાગ્યા. 3 વાગ્યા પણ ગરમી છે લાગે. હું આજુ દંતા છે ગાડની છે ગોવેન વાળા છે. તેના ડોલ ભરીને લઈ જાય જાતું. ડોલ ભરી મોકલવાય છે બહાર. ઓન લઈ જાય ને હવે બેને અમાર લઈ જવાની. તાન અમાર લઈ જવાની. મને તો ઓમ કહેવા મને તો ગમતું જ નહીં વેણવા. તો ગાઈ જો ઈસરને તો હેડ્યા છે. ભણોને તો અને ફઈને તો વહી રહી છે. જો જવું મેશું તારે? હાઈ જવું? રાગરાગ જજો પાછો. રાગરાગ નો જે દઈ. ના બે તે ગીત દે. નહીં લેવાનો. નહીં લેવાનો 50 રૂપિયા. લઈ લે. જો તાન કિસમ રાગ રાગ જજો. તો ગાઈ જો કિસને તો હેડ્યો અને ફઈને વહી રહી છે. ચલો રમવાનું હો બેટા. એ હઈ કાકા જતા રહ્યા ને બેટા. કાકા આવજો. હાઈ કાકા જા ને. ઊંઘમાંથી ઉઠે એટલે કાકા નહીં રહી. અરે કાકા નહીં રહી ગયા. કાકા રહી નહીં ગયા. તો ગાઈ જો ફઈને તો રવાનો છે કારણ કે સવારે જશે નહીં. અડકું ફઈ અને પૂરી ફઈ 2 જણા રહ્યા છે. જો મમ્મી તો બાંધ લઈને આવી શકતો ગેસ માટે. ગેસ માટે તાન બાંધ તો દો. સગડી દેશી સગડી દેશી સગડી. નહીં હા. તો મમ્મી તો જો હળગા માટે બાંધ લઈ આવી સગડી પર. જાડો તો શું પણ પાતળો જોવું કે ફટફટ હરગી. અને મેશુ તો સાયકલ રમે. મેશુ મેશી તો કાન. તારા નહીં સાયકલ ચલાવવાની ઓય આવતી રહ. હા ઓય આવતી રહ. ના ભાઈ. ઓહ એ તો વેચવાને આગળ જવું. કેમ આમ માથું બાથું આમ અધર કઈ નાખી દઉં? હા થઈ જવું છે. પેલા ભાવ કરતા તને ખબર બાના બાંધાર્યું હતું. ઓ હવે તો ભરાઈ ગયું. તો હવે તો જો ભારા લઈને આવી ગયો છે. પ્રકાશ ને તેજલ ભાભી 2 જણા જો નાખો એટલે આગળ જો વગાડ છે. જોયા વગાડ આવે પણ ઈ કર નાખી દે એટલા. ઓ એક કામ જવા હું ડાયરેક્ટ ઓ સિસ્ટમ ઉપર આવ્યો તો લઈને. તો જો પ્રકાશને તો 4 બાર વાઢી આવી ગયા. ચલો તો ગાઈસ આપણે તો બેસી જાય છીએ ચા પીવા માટે. આજ તો બહુ લેટ ચા મૂક્યો. ઓમ ચડે. મમ્મી તો કેમ લેટ ચા મૂકે?
એ ચાવાળા आया चा विनर वाले भैया आया आज। भैया तो पापड़ी खाने के लिए आया है नहीं भाई आलजी एक हाँ खो खो देता है तो गाइस जो ચા પીવા માટે બેસીએ તેજલ ભાભી મમ્મી અને આપણે બેસી જઈએ છીએ આપણે તો કાઢી દીધો સાત તો ચા બા પૂરી ફઈને જોક નહીં ગયો નહીં જવાનો કેમ તો ગાઈસ છે ને પૂરી ફઈને ઘેર જવાનો હતો પણ બસ જતી રહી છે એના કારણે અત્યારે નહીં જવાનું આવું સવારે જઈશી અને પેલા તો બાઇક લઈને જતો રહ્યો કે કિશનને તો પોકી જાય તો હું બે દોવાનું તો વધુ નહીં ગયો એ એટલે મને ચા પીવા લેવાનો છે કે નહીં પીવા લેવાનો તું તાર પપ્પા પાસે જતો રહે જા તો ગાઈસ ચલો ચા બા પી લઈએ આપણે તો હાલો પી લઈએ પહેલાં તો ગાઈસ ચા તો પી લીધો છે આપણે તો ચા પી અને તો મમ્મી અને તેજલ ભાભી બે જણો જો આવી ગયો છે ગાય દોવા માટે તો મમ્મીને તો જો ગાય દોવા માટે આવી ગયો અને પ્રકાશ તાન બાઇક શું લઈ ગયો ઓ પેલું લઈ ગયો નહીં તો પૂરી ફોન કર્યો પૂરી ફઈને ને આગળ ગમમાં તો ચલો નકર તો મમ્મીને ગાયો બાયો દઈ નાખ્યું ફોન પણ મૂકીને ખાવાનું બનાવું ફટોફટ પૂરી ફઈને ગમમાંથી આવું નીકળે અને પપ્પા તો પાણી વાળીને આવી જાય પેલી ગાય પાછો પગ મેલ છે ઉપર પીર્યું પપ્પા બધું એ ખેતર ઓ ગામ જતું રહેતું હવે નહીં ગયું છેલ્લા વાગે વાળી તું પાવર આન્સર છેલ્લા વાગે પીર્યું છેલ્લા કલાકે 2:30 વાગે પીર્યું તો કઈ પપ્પા તો પૈન અને ઘેર આવી ગયા છે તો ચલો મમ્મીને ગાયો બાયો દઈ નાખે એટલે આપણે દૂધ ભરાવા થોડી વાર રહે અને નીકળીએ તો ચલો મેં શું થાય છે શું થાય છે શેમ રહું શું થાય ક્યાં હોતા હે તો જો ગાયો દોઈને અને મમ્મી તો ખોણ મૂકવા માટે હેડી તો જો ખોણ બંધ લઈને મમ્મી તો ઉપડી જશે મૂકવા માટે દૂધ નહીં લેવાનું હજી હું શું કરવા શું કરવા ઘરમાં તો જો હવે તો બહેણી ધોવાય દૂધ પપ્પા એક જ બેઠા છે પેલા ડોલના પાછળ જ બેઠા છે પાછળ તો બેઠા પણ તો આવીને પી જાય ને તો પૂરું હા તો ગાય બાયો ધોઈ દઈશું ખોણ બણે મૂકી દીધું છે અને તો હા સાર નાખવાની એટલી કર પૂરી ફઈને ગમમાં ઘેર આવી જાય નહીં નીકળી ગયો ફોન કર્યો છે વધુ નહીં એમ તો ગાય છે ને પૂરી ફઈને ઘેર આવી જશે એટલી કર કોમે પાડી જશે ખાવાનું બનાવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ 2 મહેમાન જતો રહ્યો 2 મહેમાન શું બાઇક વાળો જ્યો અને બસ વાળો રહ્યો તે ફોન કર્યો ને હા મને તે એમને કીધું બસ કેટલા વાગે આવે તે ફોન કર્યો અને 2 મિનિટ થઈને બસ નીકળી હતી પણ મને થોડી ખબર હતી અને તરત તો એસી રીતના આવત બસ તો ના ઊભી રાખતો ના ઊભી રાખે આપણે તો 1 કિલોમીટર આગું છે એટલી વાર તો થોડો ઊભી રાખે 5 મિનિટ ના ઊભી રાખે ઊભી રાખે 1-2 મિનિટ એટલી વાર ના ઊભી રાખે નકર મેળાઈ જતો પાછું તો ચલો દૂધ બૂધ ભરી લઈ એટલે આપણે તો દૂધ ભરવા માટે હું નીકળું છે પણ પહેલાં તેજલ ભાભી દૂધ ભરી લઈ એટલી વાર બધો તને હેડો લેવાનું છે ઘેર રાખવાના તો રાખી લેજો ને વળકે રહી ગયું લેવાનું ના લેવાનું તો વેડ દો તને આ ડોક્યુમેન્ટ તો ચલો દૂધ તો ભરાઈ ગયું છે આવું પ્રકાશ આવો એટલી વાર જઈ રહી છે આપણે તો ગાઈ જો પૂરી ફઈને જતો તો ઘેર અને પાછો આવ્યો છે નહીં બસ ના આવી એટલે પાછો આવ્યો મને ખબર જ હતી કે બસનું ઠેકાણું નહીં હોતું કોઈ નહીં સવારમાં જતું રહેવાનું 8 વાગે આવે છે ને બસ લેડો ખાવાનું તૈયાર થઈ ગયું છે તો ગાઈ જો બધો ખાવા માટે બેસી ગયો છે મમ્મી પપ્પા પૂરી ફઈને ભાઈ બહાર બધો ખાવા માટે બેઠો છે જો રાકેશ તો આવ્યો નહીં હજી કેમ આજ તો આવ્યો ના લેટ આવ્યો રાકેશ હમણાં આવશે આ તો મોડો જોતો કે જો પપ્પા તો ખાઈ રહ્યા છે તો ચલો ખાઈ લઈએ તાન ફટાફટ આપણે તો ખાઈ લીધું છે બધાએ અને આ બાદ તેજલ ને હરેશજી બેવાનું બાકી છે ખાવા માટે તો જો 2 જણા ખાવા માટે બેસી ગયા શું કીધું તે ખાઈ લેવું પડે બધા બેઠા હતા તો કે બસ ખાઈએ ભૂખ નહીં લાગી એટલે અને તો કે ભૂખ નહીં લાગી
ભૂખ નહીં લાગે ખાધે એટલે એમ કે તું કે પછી ખાઈએ એટલે તો કઈ જો આ બે ખાવા માટે બેઠા છે. હજી એક મેમ્બર બાકી રહી ગયો છે, રાકેશ હજી આવ્યો નહીં. તો એ તો આવીને ખાઈ લેશે. તો બધે ખાઈ લીધું છે. તો ગાઈસ જો વેકન તો સબસ્ક્રાઇબરનો વિડીયો કોલ આવ્યો છે. તો બા અને મમ્મીની વાતો કરે છે. જો બા અને મમ્મી બે જણા વાતો કરે છે. કોઈ કે ખાઈ લીધું તો બધાએ ખાઈ લીધું છે અને વેકન મમ્મીની વાતો કરે છે. જો બા ને બે જણા હા અંધારા નહીં દેખાવ વેકન બોલે પપ્પા વેકન આવજો. તો ગાઈસ પપ્પાને બોલાવશે. તો પપ્પા વેકન આવશે વાત કરવા માટે. તો ચલો વાત કરીએ. મમ્મીને બધા વાતો કરે છે પપ્પાને બધો. હું લાઈટ તો પૂરી ફઈ નાખી મેં બોલાવ સબસ્ક્રાઈબર બોલ એક દેખ હમરા વિડિયો કોલ તો વાળું ઓછું દેખાય છે. નેટવર્ક કરતા રહે છે ને ઇસ્યુ છે ને એના કારણે એવું થાય. દેખો ને તો ગાઈસ જો આ દેખાય રે જો આય આયા તો જો પપ્પાને તો વાત કર. આ તો 2 દિવસ જતા રહ્યા સાલ મુબારક ઉપર. તો ગાઈસ 2 દિવસથી ફોન કરતા હતા પણ આપણે થોડા કોમમાં હતા એટલા માટે. તો પણ અત્યારે વાત કરાવીએ છીએ. વાત કરવા માટે ફોન કરતા હતા એટલા માટે. તો ગાઈસ ખાવા પીવાનું તો પતી ગયું છે. આપણે ખાઈ લીધું આવીને બધાએ ફૂલ ફેમિલીએ ખાઈ લીધું. પૂરી ફઈને બધો આવ્યો તો એ બધાએ ખાઈ લીધું છે. અને સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો હતો તો મમ્મી હંગાથી બધાએ વાત કરી દીધી છે. તો ચલો ગાઈસ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.